હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે આપણે જો મસ્ત બ્લોગ શરૂ કરી દીધો છે, કેમ કે સવારમાં વહેલા અને શું કહેવાય કે આજમાં છે ને થોડુંક વરસાદ આવે એવું થઈ ગયેલું છે. અત્યારમાં આમ તો હરોય થઈ ગયેલું જ હોય, પણ આજમાં તો ફાઇનલી વરસાદ આવી છે. તેને ઘણી જગ્યાએ વરસાદ તો છે ને કાલમાં આવી પણ ગયો છે. એટલે જેને વરસાદ આવ્યો ને એ કોમેન્ટ કરીને કહી દેજો કે મારે વરસાદ આવી ગયો છે. એમ નહીં આવ્યો ને એથી કોમેન્ટ કરીને કહેજો કે અમારે વરસાદ નથી આવ્યો. બાકી હજી અમારે તો આવ્યો નથી, પણ હવે આજમાં આવવાની શક્યતા છે ખરી. એટલે શું કહેવાય કે વરસાદ આજમાં આવશે, તે લગભગ તો આવી જ જશે. કાલમાં વાદળું હતું પણ આવ્યો નહીં વરસાદ, પવન હતો ને એના કારણે, પણ આજમાં વરસાદ આવશે. ને હજી આપણે ચા પાણી પીવાના બાકી છે, તો ચા પાણી પી લઈએ. અને સાહેબ પાસે બંદર રેડી થાય છે ત્યારમાં છે જવા જોઈ લે આડી પડસી મસ્ત લાગી એવું મને કેતી મારા કપડાનો કલર અત્યારમાં તો ગીતે ગાવાના આવડતા નથી, પણ છે ને ગાઈસ ફટાફટ રેડી માં તે તો થાવું કે જરા થાવું. પછી છે ને આજમાં વરસાદ આવવાનો છે, બહારની ધબધબાટ અનબોક્સિંગ ની પણ શું કહેવાય પહેલે ઓલો આવે શું કહેવાય વરસાદ ને વધારી લેવાનો. પેલો વરસાદ આવે એટલે વધાવી લેવાનું, એટલે બહાટી એમ કે પછી આમ વ્યવસ્થિત આવ્યો તો મજા આવી એમ. હા, મજા આવી એમ. ઓકે તો ગાઈસ તો કે દિવસના વરસાદની વાત જોતા હતા. વરસાદ આજ લગભગ આવી છે ખરો. ને બાકી શું કહેવાય કે તારમાં અમારે થવાનું ને આ જાનુડી તાર થાય. બોલા એ જાનુડી અનુભવ બાપુ બોલે એ જાનુડી તારા રે પ્રેમ મારે આખે આખો પતી ગયો. કેમ નખરાય એના. હારું હાલો, હવે આપણે ચા પાણી બનાવીને જ છીએ ને પી લઈ ચા. વાહ તો અહીંયા નીકળી જામું મસ્ત પાકી જવા તો કા, પણ આ કહાઈ જાવ પવનના કારણે છે કે એકા બીજી આફળી ડાળું આપણે કહાઈ ગયેલા છે. ઉપરની સાઈડ કેવું છે ખાવામાં, કેમ ઉપાડવા જતા નથી. હારું હાલો, મારે તો ચા પીવાની છે. તો ફેમિલી ગાઈસ આવી રીતનો નજારો હોય તો વરસાદ ન આવવો જોઈએ આવે તેને શું કેવું તમારું ગાઈસ? હા અરે વાહ ટીડી એટલે આ બાજુ વધારે છે. તો હા તરીકે આ બાજુ છે હો મારા વાલા તો છે ને. અહીંયા તો વાદળા છે. આ તો વરસાદ આવે એવો વાદળા છે. બોલો અહીંથી તમને આકડે તૂટી પડશે એવું લાગે. જુઓ ઢીડી આ ખાંભા માં આવી છે, કાળા ખાંભા માં. અહીંયા અરે વાહ મસ્ત અને નાઈસ જોરદાર. કઈ ઘટે એમ નહીં કહેવાનું. સમજો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. એમ કે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, તાવ આવી ગયેલો છે એટલે એમ થઈ ને. અચ્છા હાલો, મંગુની મમ્મી અને ભૂખી છે. હા, ખાવાનું શરૂ છે. હવારમાં બહાર બાંધી છે. વરસાદ આવવાનો છે, આપણે મજા આવવાની છે. ચાલો હવે ચા પીવાની છે. કાજલ બનાવવા છે ચા, તો અમે પીવાના છે ચા. તો મારા વાલા વરસાદ આવશે. જો હજી હું એને અહીંયા લાવ્યો તો ના આવ્યો જ. બોલ હા ઠાકી દઈ કેવલ જાય બુતરા છૂટે ગયા ઘા. એટલે કહીશ હું છે ને પોળમાં નીકળી ગયો. મજા આવે ને એવું વાતાવરણ છે. મેં કીધું હવે વરસાદની કાદી ખોલવાની અને દરિયામાંથી પણ મોજા ખાવા મળ્યા. દરિયો ખાલી થાય છે ને છતાંય મોજાનું બળ છે થોડુંક, અને આવી રીતની કાદી ખોલવા જ છે ભાઈ ઘણી બધી. અને ઓલા પણ જો થોડોક જ બાકી રહ્યું, ટૂંક સમયની અંદર એ લગભગ ખોલવાઈ જશે તાત્કાલિક એવું લાગે ઇન્સ્ટન્ટ. અને હવે એટલી કાદી ઘણી બધી ખોલવાની કહેવાય, એટલે વરસાદ થવાનો હોય. અને આમ વાદળા હેલાવે છે, એટલે મને તો એમ લાગે કે આજ ને આજ મસ્ત આવી જાય તો કેવી મજા આવે. તો ગઈશ હું છે ને ઘરે વહી આવ્યો દરિયા મળીને, અને પણ નજારો ઓહો આમ તો જોવો ગઈશ અહીંયા બન્યું ભાઈ. ઓહ તરીકે કેમ છે ફેમિલી. આમ તો જોવો ઘટે કાંઈ
અરે વાહ ફેમિલી ગાઈસ આપણે આંબાનો નજારા સાથે વાદળાનો પણ નજારો તમને દેખાડવાનો નહોતો નથી મેં કીધું આ બાજુ જવું આમ જુઓ તો ખરા ઓહો એ નેક્સ્ટ લેવલ અને ભાઈ વાદળું કાળું ભંબર અહીંયા થતું આવે છે ને વરસાદ આવવાની શક્યતા થઈ ગઈ છે આ તો કાજલે આગાહી હવારમાં આપી દીધી હતા તો વાદળે આવવા મળ્યા બોલો મારા વાલા આવશે તો ખરો બુતરા સુધી વરસાદ આવવા આ લગભગ 110% આ જ વાદળામાં વરસાદ આવી જવાનો છે તો ટીડી આ વાદળું આખો આમને વટશે એટલે વરસાદ આવશે ને આવશે ગેરંટી સાથે કેમ ખબર એ છે ને આ વાદળું વરહાવ થાય જો આ કોર છે ને આમાં આ કોર માલી પણ હજી આપણું આમાં કંઈ બહુ હાલે નહીં ન નારાયણ આવતો હોય તો બંધ થઈ જાય બરાબર ને ન આવવા દે હોય તો પણ હવે તો યાર વરસાદનો સમય છે વરસાદ આવવો જોઈએ દરિયામાં કાદી પણ ઘણી બધી ખોલવા જોઈએ અને વરસાદ ટૂંક સમયને જો આવ્યો આખે સાટો એટલે આવ્યું યા બાપા અહીંયા ઉપર વાદળું છે મને આવ્યું બોલો આમાંથી અને પણ ગાઈસ આમ તો જુઓ ઓહો એ આમ તો જુઓ ફેમિલી વાત કરી ગઈ કેમ છે વાદળું ગાઈસ આમ જુઓ ઓહો રૂના ઢગલા અને રૂના ફોદા આવો ખાલી નજારો દરરોજના માટે દેખાડીને તોય તમે વિડીયો જોવો ને મિલિયનમાં હાલશે અને કરોડોમાં પૈસા આવશે મારા વાલા વરસાદ આવ્યો હો ભાઈ પાકું મારે કેવી રીતે તમને દેખાડવું એ ભેગું થાય જો આવ્યો બધું ભેગું કરવા મળું નકર આગળ બધું પલ્લી જાય પતરામાં તમને દેખાતું છે ગાઈસ કેટલી પીડમાં સાટા કરવા મળે જવો આ કાળા કાળા જવો તમે જવો 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 આવ્યો 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 ને ક્યાં તો હો વરસાદ આવશે આવ્યો હોય અને આ બાજુ આવા વાદળા છે એટલે કે આપણે દૂર કરીએ કેમેરો તો વ્યવસ્થિત દેખાતો આ બાજુ આવા વાદળા છે ટીડી આમાં વરસાદ આવે તો આવામાં પછી હજી મેન વાદળું તો આ ટીડી અહીંયા અંદર છે ને બાકી છે તોય વરસાદ આવે અરે મારું બેટું લા ફેમિલી આ મારું બેટું કોર થઈ ગયું ઓછી હવે શું થાય કાંઈ ખબર નથી બાકી આ કોર ઓછી થઈ ગઈ પણ વરસાદ તો શરૂ જ છે આમ તો આ વાદળામાં તો આખું નહીં ખુલશે મને નેન્સી નિકાને છે ખુલે આખું હે કેમ થવા મળે ગાઈસ એટલી વાદળામાં લેટ છે ને ખુલતી ને આમ ઠકી દઈ બોલો બાકી અરે વાહ ઓહો એ આમ તો જુઓ કાંઈ તમારી કોઈ તમારી કું એમ તમારી કું એટલે કે આ હા એ આમાં આ વાદળું સારું છે તો આમ જુઓ અહીંયા કેમ છે ભરાવદાર ફરને જોરદાર મસ્ત હવે જવો ફેમિલી આ કાળા કાળામાં તમે જોજો ગાઈસ વરસાદ આવે તો થા ન આવતો હોય તો તમારે એમ કહેવાનું કે નાનજીભાઈ વરસાદ નથી આવતો પણ વરસાદ આવે છે અને આમાં જવો પલવાઈ પણ મળ્યું છે ગાઈસ આવી રીતનો વરસાદ આવે છે પછી આ કાળા કાળામાં ઝૂમ કરી તમને વધારે દેખાય રેડી બાકી વરસાદ શરૂ થઈ ગયો છે અને સવારના પલમાં આપણે બ્લોગ શરૂ કર્યો એવા મેં તમને નજારો દેખાડી દીધો ખાલી વાદળા હતા એ આઘા હતા પણ અત્યારે પહોંચી ગયા છે અને વરસાદ ઘણો બધો આવત પણ થોડો પવન નીકળી ગયો છે ગાઈસ જુઓ તો પવન નીકળો પવનના કારણે વાદળો ઉડાવ થઈ જાય અને ઉડી પણ જાય કેટલો વરસાદ આવે કંઈ ખબર નથી વરસાદ શરૂ થઈ ગયો ખબર છે ખબર છે યાદ ઝરમર ઝરમર ચબુકી વીજળીને લાગ્યો એનો ડર કેમ કરી જાવું એને મળવા હો કેમ કરી જાવું એને મળવા વરસાદ આવવાનો વરસાદ આવ્યો હેતે મારા વાલા રે ભલા મરી રામા મી આવ્યો રે આવ્યો હોળના વર્ષનો પહેલો વહેલો વરસાદ આવ્યો ભાઈ મજા આવી ગઈ ફેમિલી અહીંયા કબૂતર બે બેઠા વાઈફાઈ માથે મેં કીધું તમને દેખાડી દઉં જુઓ વરસાદ આવે ને તે થરી જા ને તે બેઠા બોલો ફેમિલી ગાઈસ વરસાદ કેટલો આવ્યો આ તાલપત્રી મારી કાળી થઈ ગઈ પાછો રહી ગયો ઘડીક વારમાં જુઓ આમ જુઓ પલ્લી ગયો એટલી તો પલ્લી ગયું યાર આમ જુઓ અહીંયા નથી પલ્લેલું આ પલ્લેલું નથી ને આ પલ્લેલું છે જુઓ ને એટલો ડિપ્રેશન જુઓ આ કોરું આ ભીનું અને વરસાદ શરૂ છે હો બધાને એમ થાય ને કે કાજલ ત્યાં છે કેમ દેખાડતા નથી એ આમ નથી એ છે ને એ કામ કરે છે બુતરા છૂટે જાય ને હાલો બાય બાય સાંભળું નહીં સાંભળું તો જોયું જી જમજમાટી સાર પલ્લી એમ હતી કે તો અંદર નાખે છે હવે છે ને ગાઈસ આમ જોવો દુનિયાનો વરસાદ આવે એમ લાગે ને તમને જવો આમ જવો ગાઈસ આવે છે મારે ફોન આવી જાય મનસુખભાઈનો તેને વાત કરી લઉં મેલે પતરા મેલે નેવાધાર થઈ જશે લાઈવ તમને દેખાડી દઉં પછી મને કહેતા નહીં કે નાનજીભાઈ તમે કીધું નહીં ચેક થઈ જાય ના વરસાદ આવે છે નેવાધાર થઈ જશે એટલે ગાઈસ
ઘડીક વરસાદ આવ્યો, તડીકો નીકળી ગયો, પાછો દરેક સાંયો છો, વાદળા તાક છે અને બહુ દૂર વાદળા છે. જો આ દૂર વાદળા ને આવા વાદળા હોય ને તો આવા વરસાદ આવે પાકું છે, પણ દૂર છે બહુ. નજીક આવશે તો તમને દેખાડીને, બાકી તો હવે ખાટલો જડ્યો તો હુઈ જવું એમ થાય છે. કેમ કે ખાઈ લીધું, બોલો ખાઈ લીધું ને હુઈ જવું એમ થાય છે. તો પાછું એમ છે કે દરિયામાં પાછું જવું જોઈએ ને, મોટી ચેનલમાં વિડીયો બનાવવાનું છે એટલે દરિયામાં જવાનું છે. આમ થાકી દઈ બોલો, આમ થાકી દઈ બોલો. દરિયામાં જાવું, મચ્છી પકડીશું, પછી આવીશું અને મનસુખભાઈને બોલાવેલા છે. તો મનસુખભાઈ આવે ને પછી હું મનસુખભાઈ રહી બે દરિયામાં. વરસાદ સાટા છૂટી આવી ગયો કે તો કદાચ માછલા સડે, અને પાછો સાટા ઘણા આવ્યા. જો અહીંયા સુકાઈ ગયું, આ વરસાદ આવે છે, અહીંયા કોઈ હાલેલ નથી અને અહીંયા હાલેલા છે એમ ડિઝાઇન પડી છે ને અહીંયા જુઓ આ પટ્ટો, એટલો વરસાદ આવ્યો પણ તોય તડીકો નીકળો એટલે વરસાદ ઇન્સ્ટન્ટ સુકાઈ જાય. પણ દરિયાની અંદર સાટા આવે કે તો શાક સડે, કાં હાવ ન આવે કાં સડે, એવી એક હોય. તો કાંઈક જુગાડ કરીએ. મનસુખભાઈ હમણાં આવે પછી જઈ. તો ફેમિલી આપણે હવા દિને વ્યાજ ગયેલા હતા દરિયામાંથી વ્યાવ્યા. પછી નથી આપણે માંડવી હતી ને ફોલવાની, બધી માંડવી હાથમાં ફોલી નાખી. બધી માંડવી ફોલી નાખી. આપણે 2 મણ માંડવી લીધી તો બધી હાથમાં છે ને ફોલાની કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે બસ વરસાદની રાહ જોવાની છે આપણે. વરસાદ આવે એટલે વાવી જ દેવાની છે. માંડવી બધી ફોલાઈ ગઈ ને પછી આપણે એક બાસ્કું ઘઉં હારા કરવાના હતા ને, તો એમાંથી અડધું બાસ્કું ઘઉં પણ હારા કરી નાખ્યા, અડધું બાસ્કું હવે હારા કરવાના છે. એ કાલમાં હારા કરશું હવે. અને સાહેબ અત્યારે ઉતાર છે દરિયામાંથી આવ્યા પછી જમ્યા કરવા, જમીન પછી એ પીટ્યા. હું ફોલવા માંડી માંડવી થોડીક હતી ફોલી નાખી, પછી ઘઉં હારા કર્યા ને હવે ઊભી થઈ જઈશું. તો હવે છે ને સાહેબને જગાડવાનો ટાઈમ થઈ ગયો છે, ચા પીવાનો, તો સાહેબને જગાડવું છે. ફેમિલી ગાઈસ હું છે ને જાગી ગયો છું અને અમારા વાલા આમ જોવો બબાટીને ધબધબાટી પવન પાછો ઉડી ગયો. અને કેટલો પવન છે કે દુનિયાનો આ ખલાલાય ખરવા મળે એટલો પવન છે. તો આ પવનના કારણે વરસાદ ન આવે, વાદળોલા પણ છે, બાકી બીજે તો વાદળ આવીને રામ જો બધુંય હાવ સટકો છું, કાંઈ એવું નથી. અને એનું કારણ એ છે કે યાર ઊંઘ મને છે ને 2:30 થી 3 વાગે સૂતો, 4 સાડા 4 હાથ કર્યો, જાગ્યો જાય કે અમે ઊંઘ પૂરી નથી થઈ, થાકી ગયો હાવ. અને વરસાદ સવારમાં અમને આગળ આપી તો આવી જાઓ, બાકી બૂમ બૂમાટી વયો ગયો વરસાદ. અને હું આમ કર્યું તેમ કર્યું તો આ નાવા જતી નાવે ને તો જીને વહી આવી કા નાની વહી આવી. એવું છે, નાવાની મજા આવે. હે કેટલી વાર હાલે લે ભારે કરી લે. પોથી મસ્ત લાગે એવું મને કહેતી, એના મારા કપડાનો કલર મેચ કરતી. વિહમણા મનામણા બહુ થઈ ગયા. બાકી આ અશ્વિનભાઈ લાવ્યા એ લંડન વાળું સસલું છે અને કેટલું ટકે એની કઈ વાત નથી. કેમ રંબાડે કેવાલે હે ગાઈસ, આવી રીતનું મારા વાલા બસ બાટીને ધબધબાટી રંબાડે. હા વાહ સસલું કહેતા, સસલું છે અહીંયા સસલું કહેતા લે. સસલાને કહેવાનું છે ખાલી સસલું દેખાડવાનું છે, બીજું નહીં. બીજા બાકી આ સસલું ગાઈસ ખતરનાક છે, મસ્ત. આમ જો કલર નથી થતો, ફાટતું નથી અને તૂટતું નથી અને બળતું નથી ને ભાંગતું નથી, મસ્ત. એટલે અહીંયા ખાલી એક પંજો તૂટેલો છે, અહીંયા રૂ નીકળું તરીકે એવું. એ કોકે દાંતે કરીને ટંટણીયા જેવા કાપેલો છે, નકર છે કે એક નંબર યાર. એ આગળ એક ગદી જાત એમ નહીં બોલો, એક સરી રમવાનું નહીં, શરદી થઈ ગઈ અને રોય કવરાઈ તાવ આવી. અરે મને બગા સાવ ભરાઈ ગયો યાર. એટલે ગાય છે એક સસલું તો એમાં 2 છે અને 2 માં 3 છે. સસલા નહીં પણ અલગ અલગ પક્ષી બધા તો લાઈતા. આ ટેની બોય કેવા શું કેવા ટેની. હાલો ગાઈસ ટેની લવ છે લખેલું, લવ યસ એવું કંઈક લખેલું. મારું પેટો આ તો અઘરું હે ભાઈ, ખતરનાક. તમે જો અરે વાહ, હા એ એટલું ટકી ગયું. લંડનનું છે ને એટલે ટકી ગયું, લઈ જાઓ. પછી આ ડોગી બોલે તો કૂતરો, કપડાં પહેરેલો કૂતરો. ઠંડી હોય કે ના એટલે ઠંડી હોય કે એટલે ના કપડો પહેરવા પડે, કપડાં પહેરેલા હોય. અને આવી રીતનો હે ગાઈસ, આ એથી તૂટતો નહીં ને ફાટતો નહીં એવો હે, ખતરનાક. સમજો હા ખાસ પડી જાય. આજનો બ્લોગ કદાચ છે પૂરો. કામ કાંઈક અહીંયા શરૂ છે, વાગી જ જાય 7:30.
મળશું મસ્તીના નવા બ્લોગમાં. ત્યાંથી બધા મિત્રોને જય માતાજી, બાય બાય. બાકી કોમેન્ટમાં કીધું તો વરસાદ તમારે કોઈને આવે છે કે નથી આવતો, આવ્યો કે નથી આવ્યો ખાસ જણાવજો. અમારે તો આજમાં આવ્યો મુહૂર્ત થઈ ગયું એટલે સારું કહેવાય. એવો તેવો આવ્યો તો ખરો, બાકી અત્યારે કોરે કોરીનું કાંઈ ભીનું નહીં. બોલો બાય બાય.